Symphony presents Thinkers of Tomorrow in partnership with News 18 Network. નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. દોસ્તો, હંમેશા એવું કહેવાય છે કે આજે આપણે જે રીતે જીવી રહ્યા છીએ તે આવનારી એ દુનિયાને આકાર આપશે જે આપણા બાળકોને વારસામાં મળવાનું છે. એટલા માટે સ્થિરતા એટલે કે સસ્ટેનેબિલિટી એ હવે એકમાત્ર વિકલ્પ જ નથી પણ આપણા ભવિષ્ય માટેની જરૂરિયાત પણ છે. ખાસ તો એટલા માટે સાચું માની શકાય કારણ કે આપણે એવા સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ જે સમાવિષ્ટ, પ્રેરિત અને લોકો કેન્દ્રિત હોય. અને એટલે જ કલ્કી સોચ સાથે સિમ્ફની અને ન્યૂઝ 18 નેટવર્ક થિંકર્સ ઓફ ટુમોરો લોન્ચ કરવા માટે એક સાથે આવ્યા, જે ભારતમાં સૌથી વધુ ટકાઉ અને કર્મચારી કેન્દ્રિત સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને સ્પોટલાઇટ અને સન્માનિત કરવા માટે એક નવી પહેલ કરી રહ્યું છે. આ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પુરસ્કારોની આગેવાનીમાં દેશમાં વાસ્તવિક અને ઓન ગ્રાઉન્ડ એમએસએમઈના જે પ્રોત્સાહન કરવા માટેનું આ એક અભિયાન છે જે દેશના 13 રાજ્યોમાં ચાલવાનું છે. અમે નિષ્ણાતો સાથે એમએસએમઈની સમસ્યાઓ, તેના ઉકેલોની ચર્ચા કરીશું જે અમને આગળ ટકાઉ માર્ગ તૈયાર કરવામાં મદદ કરશે. તો આજે આપણે અમદાવાદ અને ગુજરાતમાં છીએ અને અમારી સાથે જોડાયેલા છે જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ આર.ડી. બારહટ સાહેબ. બારહટ સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો સાથે જ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ પથિક પટવારીજી પણ આપણી સાથે છે. પથિકભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સિમ્ફની કંપનીના ઓપરેશન પ્રેસિડેન્ટ હર્ષલભાઈ ઉપાધ્યાય પણ આપણી સાથે જોડાયેલા છે. હર્ષલભાઈ, આપનું પણ સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ સિમ્ફની પ્રેઝેન્ટ્સ થિંકર્સ ઓફ ટુમોરો ઇન પાર્ટનરશિપ વિથ ન્યૂઝ 18 નેટવર્ક. તો પહેલો સવાલ સૌથી પહેલા સર હું આપને પૂછીશ કારણ કે આપ જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ છો, સરકારમાં ઘણી બધી યોજનાઓથી પણ વાકેફ છો અને ઘણા બધા યોજનાઓને લઈને આપણી પાસે ઇન્ફોર્મેશન છે. તો પહેલો સવાલ સર આપને છે કે એમએસએમઈ શું છે અને ગુજરાત માટે એમએસએમઈ કેટલું મહત્વ ધરાવે છે? એમએસએમઈ એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. એ નોટ ઓનલી ફોર ઇન્ડિયા કે ગુજરાત પણ આખા વિશ્વમાં અલગથી એની ટ્રીટમેન્ટ અપાય છે, અથવા તો એમએસએમઈને લાર્જ કરતાં જુદી રીતે જોવાય છે, ડિફરન્શિએટ કરાય છે. અને એમએસએમઈ કેન્દ્રિત સહાયો, ઇન્સેન્ટિવ્સ વગેરે પણ એના કારણે એમએસએમઈઝને અપાય છે. એનું કારણ એવું છે કે એમએસએમઈઝ જે છે એ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝના યુનિવર્સની અંદર વધારેમાં વધારે એમ્પ્લોયબિલિટીનું પોટેન્શિયલ ધરાવે છે. એટલે કે ઇન્વેસ્ટમેન્ટની સામે એમ્પ્લોયમેન્ટનો જે રેશિયો જે છે એ એમએસએમઈઝમાં ખૂબ જ મોટો હોય છે. બીજી વાત એ કે એમએસએમઈ જે છે એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વધારે દોરી જાય છે. નાના નાના માણસોને માઇક્રો લેવલથી માંડીને સ્મોલ અને મીડિયમ કક્ષા સુધી પહોંચવામાં એ પોતાના જાતે સ્વરોજગારીમાં આગળ વધે છે. એમએસએમઈનું મહત્ત્વ એના કારણે છે. તદુપરાંત જે એમએસએમઈ ઉદ્યોગકાર છે એ ના માત્ર પોતાના માટે પણ સાથે સાથે એની સાથે એના ફેમિલીને અને એક એમએસએમઈ જે છે 2, 3, 4, 5, 10 એવી રીતે બીજા અમુક માણસોને પણ રોજગારી આપે છે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડર અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટના પ્રણેતા પણ કહી શકાય એ રીતે એમએસએમઈ કાર્ય કરે છે. આજે ગુજરાતમાં આપણે વાત કરીએ તો ઉદ્યમ રજિસ્ટ્રેશનથી એમએસએમઈનું રજિસ્ટ્રેશન થાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. તો ગુજરાતમાં આજની તારીખે 10,34,526 એમએસએમઈ એકમો અસ્તિત્વ ધરાવે છે. અને એનો 95% હિસ્સો, આપને આશ્ચર્ય થશે કે 95% હિસ્સો જે છે એ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. એટલે કે 1 કરોડ સુધીના ઇન્વેસ્ટમેન્ટવાળા. એમએસએમઈની અત્યારની હાલની જે વ્યાખ્યા છે એ મુજબ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એવા એન્ટરપ્રાઇઝીસ છે કે જે 50 કરોડ સુધીનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ અને 250 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. એમાં માઇક્રોની વાત કરીએ તો 1 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર એવી આ વ્યાખ્યામાં માઇક્રો ફિટ થાય છે. એવા 95% એમએસએમઈની અંદર 95% જે છે એ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રાઇઝ અસ્તિત્વ ધરાવે છે. એટલે આપ સમજી શકો છો કે આખા એમએસએમઈની અંદર માઇક્રોનું પણ એટલે કે નાના નાના ઉદ્યોગોનું પણ એટલું બધું મોટું મહત્ત્વ છે કે પોતે સ્વનિર્ભર થાય છે, પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે 4, 5, 8, 10 જણાને રોજગારી પણ આપે છે. બિલકુલ. એટલે એક રીતે એવું કહી શકાય કે અર્થતંત્રનું કરોડરજ્જુ હોય તો એ એમએસએમઈઝ છે. હર્ષલભાઈ, જે રીતે સરે વાત કરી, હવે તમારી પાસેથી મારે એ જાણવું છે કે આપણે જ્યારે સસ્ટેનેબિલિટીની વાત કરીએ છીએ ત્યારે એનું લિંકેજ એમએસએમઈ સાથે શું છે? અને ખાસ કરીને જ્યારે ઓપરેશન અને ડિસિઝન મેકિંગ પ્રોસેસની જો વાત કરીએ તો એ આ ઇન્ડસ્ટ્રીમાં એનો શું કી ફાળો હોય છે? એટલે સાહેબે જેમ કીધું કે એમએસએમઈ એક કરોડરજ્જુ છે. તો એના આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણું જીડીપીનો 30% એ એમએસએમઈનું કોન્ટ્રીબ્યુશન છે.
અને એક્સપોર્ટમાં જોઈએ તો ઓલમોસ્ટ 49% એ MSMEનું કોન્ટ્રીબ્યુશન છે. સસ્ટેનેબિલિટી આજકાલ ખૂબ ચર્ચામાં છે. તો સસ્ટેનેબિલિટી એટલે 3 સ્તંભ પર છે. ESG કહેવાય અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સોશિયલ એટલે સામાજિક અને ગવર્નન્સ એટલે સુશાસન. તો હવે વૈશ્વિક સ્તરે એવું એક ચર્ચા ચાલે છે કે કંપનીઓ ખાલી ફિનાન્શિયલ P&L પર ફોકસ ના કરે, પણ એ પર્યાવરણ માટે શું કરે છે. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે ક્લાઇમેટ ચેન્જ અત્યારનો બહુ મોટો ઇસ્યુ છે આ જનરેશનનો. એ જ રીતે સોશિયલ કે સમાજ માટે શું કરે છે, ઇન્ક્લુડિંગ એમ્પ્લોઈઝ માટે, એમના કસ્ટમર્સ માટે, અને ગવર્નન્સ કે ગુડ ગવર્નન્સની તો આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે છે. ભારત એવા સિચ્યુએશનમાં છે કે આપણે 2030 સુધીમાં દુનિયાની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી પણ થવું છે અને 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન બી અચીવ કરવું છે. તો એકલું GDP ગ્રોથ આપણને ત્યાં નહીં લઈ જાય, આપણે સાથે એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ પણ એનું જોઈએ. એટલે જો MSME આમાં પાર્ટિસિપેટ નહીં કરે તો આપણે આ ગોલ અચીવ નહીં કરી શકીએ. એટલા માટે સિમ્ફનીને વિચાર આવ્યો કે આપણે આ બેને ભેગા કરીએ. બિલકુલ. પથિક સર, તમે એમાં કંઈક અલગ કહેવા માગશો? ચોક્કસ. જેમ બંને સાહેબોએ કીધું કે MSME એ કરોડરજ્જુ છે જ, અને જસ્ટ ગુજરાતમાં દેશની 40% MSME આવેલી છે. એટલે ગુજરાતનું મહત્ત્વ નેશનલ પ્લેટફોર્મ પર પણ ઘણું વધી જાય છે. જ્યારે કોઈ પણ MSMEની વાત કરીએ કે MSMEમાં કોઈ પણ સસ્ટેનેબિલિટી કોઈ કે બીજી વસ્તુની ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ, અને એક જણે કીધું છે કે વિચ વોઝ ધ બેસ્ટ ટાઈમ ટુ પ્લાન્ટ અ ટ્રી, તો એમને કીધું 25 વર્ષ પહેલાં, અને વિચ ઇઝ ધ નેક્સ્ટ ટાઈમ, તો દેટ ઇટ્સ ટુડે. એટલે કે એ ટાઈમ ફ્રેમ આપણે ચૂકી ગયા છે. હવેના ટાઈમમાં વી હેવ ટુ બી વેરી ફોકસ. આપણે ગ્રોથ કરવાનો છે, ડેવલપ કરવાનું છે. હર્ષિલભાઈએ કીધું એમ કે બાય 2030 પહેલો માઇલસ્ટોન તો એ આવશે કે જ્યારે આપણે 50% ઓફ અવર એનર્જી કન્ઝમ્પશન હેઝ ટુ બી ફ્રોમ રિન્યુએબલ એનર્જી. એ પ્રધાનમંત્રીશ્રીએ COP26ને 27માં આ વસ્તુનો એમને ઉલ્લેખ કર્યો હતો. અને તેના પછીનો સેકન્ડ માઇલસ્ટોન છે 2070, જ્યાં આપણે કાર્બન ન્યુટ્રલ થવાનું છે. તો ડેફિનેટલી MSME જે મેજર કન્ટ્રીબ્યુટર છે, GDPના મેજર એમ્પ્લોયમેન્ટ જનરેટર છે, તો એ લોકોએ એમાં ખૂબ મોટા રીતે ભાગ લેવો પડશે. તે શક્ય બનશે બંને રીતે. એક MSMEનું વિલ અને એને એજ્યુકેટ કરવાથી, કે એની પોલિસીસ એવી આવે કે MSME સમજી શકે, એને એડપ્ટ કરી શકે. અને આ પ્રોસેસ એકદમ ગ્રેજ્યુઅલ હશે, તમારે હેન્ડ હોલ્ડિંગ કરવું પડે. તમે આજે એમને કહી દો કે તમે બધા જ ઇમ્પ્લિમેન્ટેશન કરી કાઢો, તો કદાચ એમની ઇન્ડસ્ટ્રીની સાઇઝ પ્રમાણે શક્ય નથી બનવાનું. પણ ગ્રેજ્યુઅલી તમે એમને એક એક માઇલસ્ટોન આપતા જાઓ કે ભાઈ નેક્સ્ટ ટાર્ગેટ આ રાખો, ને એમાં સરકાર રાઇટ ટાઈમે પિચ ઇન કરે, એવી પોલિસીસ એને ઇન્સેન્ટિવાઇઝ કરે, જેથી MSE પણ પ્રોત્સાહન થાય કે ભાઈ મારે આ વસ્તુ કરવાની છે. એટલે એક એમનું પર્સનલ ગોલ આવે અને એક કાયદાકીય રીતે એમને પુશ મળે. આ બંનેનું એક કલ્મિનેશન થશે ત્યારે આનું ઇમ્પ્લિમેન્ટેશન સહેલાઈથી થઈ શકશે. આમાં એક બીજો આસ્પેક્ટ એ પણ છે કે આપણે એક્સપોર્ટની વાત કરી તો એક્સપોર્ટમાં ESG એ રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે કે ખાસ કરીને US અને યુરોપમાં તમારે એક્સપોર્ટ કરવું હોય એટલે હવે ESG ઇઝ નો મોર રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ. એ બિઝનેસની નીડ થઈ ગઈ છે કે હોમ ડિપો જેવા મોટા સ્ટોર્સ હોય તો એ તમારું ઓડિટ કરે. એટલે હવે આપણે કાયદાકીય દ્રષ્ટિએ કરતાં બિઝનેસ નીડ તરીકે આને જોવું પડશે. બિલકુલ. આપણે MSMEના મહત્ત્વની વાત કરી અને સાહેબે વાત કરી કે ગુજરાતમાં એનો શું રોલ છે, દેશમાં એનો શું રોલ છે. હવે સર, બીજો સવાલ એ છે કે જ્યારે આપણે MSMEની વાત કરીએ ત્યારે એની અંદર સસ્ટેનેબિલિટીની આપણે શરૂઆતમાં વાત કરી, પરંતુ એમાં રાઇટ રોકાણો એવા કયા, રાઇટ ઇન્વેસ્ટમેન્ટ કયા છે કે જેમાં આપણે એવું કહી શકીએ કે જે MSMEને ઇન્ટિગ્રેટ સસ્ટેનેબિલિટી માટે પ્રેરિત કરતા હોય? જરૂર. આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો ઘણા વર્ષોથી 5 વર્ષની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ડિક્લેર થાય છે. હમણાં આપણે 20 થી 25ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને દરેક પોલિસીમાં અલગ અલગ પ્રકારની આપણી યોજનાઓ હોય છે. અને ઇન્ડસ્ટ્રીના દરેક તબક્કે એને કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે એને ધ્યાનમાં રાખીને એ દરેક ઇન્વેસ્ટમેન્ટને સરકારની આ યોજનાઓમાં કંઈક ને કંઈક રાહતો આપી છે, કંઈક ને કંઈક ઇન્સેન્ટિવ્સ આપ્યા છે. જેમ કે આપણે વાત કરીએ તો સૌથી પહેલું તો ટર્મ લોન લઈને આપ બિઝનેસ કરો છો
તો એઝ એ ન્યૂ એન્ટરપ્રાઇઝ અથવા તો તમે ચાલુ એન્ટરપ્રાઇઝમાં તમે એક્સપાન્શન કરો છો, 50%થી વધારે એક્સપાન્શન કરો છો, તો એવા કેસમાં આપની ટર્મ લોનનું જે વ્યાજ છે એમાં 5%, 6%, 7% સ્લેબ વાઇઝ અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે ગુજરાત સરકારની આ જે યોજનાઓ છે એમાં વ્યાજ સહાય આપીએ છીએ. સાથે સાથે મૂડી સહાય આપીએ છીએ, કેપિટલ સબસિડી આપીએ છીએ. એટલે જ્યારે આપ બિઝનેસ સ્ટાર્ટ કરો છો એના પ્રથમ તબક્કે જ સૌથી પહેલું આ યોજના ફ્લેગશિપ યોજનાઓ જે છે એમાં આપને લાભ મળી શકે છે. પછી દાખલા તરીકે વાત કરી કે આ કોમ્પ્લાયન્સીસની વાત કરી હર્ષલભાઈએ અને પથિકભાઈએ, તો આ કોમ્પ્લાયન્સીસ સપોઝ તમે જે કોમ્પ્લાયન્સીસ કરવા માટે જે કંઈ ખર્ચ કરો છો એમાં દાખલા તરીકે તમે કોઈ સર્ટિફિકેશન લો છો ક્વોલિટીનું, જે આપ જ્યારે યુરોપિયન કન્ટ્રીઝમાં અથવા તો અમેરિકન કન્ટ્રીઝ યુએસએમાં એક્સપોર્ટ કરો છો ત્યારે એ લોકો માગે છે કે યુ હેવ ટુ બી કમ્પ્લાઇડ ટુ ધ ફોલોઈંગ સ્ટાન્ડર્ડ્સ. તો આપણે આ સ્ટાન્ડર્ડ્સના માટેના જે કોઈ સર્ટિફિકેશન ક્વોલિટીના લો તો એમાં પણ આ યોજનામાં સબસિડી મળે છે. એ સંજોગોમાં સરકારની આ તમામ સ્ટેપ પર મળતી સહાય અને આ આપની સસ્ટેનેબિલિટી માટેની જે જરૂરિયાતો છે એ બેને તમે મેચ કરીને આપ જ્યુડિશિયસલી એનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીને સસ્ટેનેબિલિટી તરફ જઈ શકો એમ છો. બિલકુલ. પથિકભાઈ, તમે રાઇટ ઇન્વેસ્ટમેન્ટને લઈને શું કહેવા માંગો? હમણાં જ મેં એક વર્લ્ડ ક્લાઇમેટ ઇનિશિયેટિવમાં આઈ વોઝ અ સ્પીકર અને મેં એ જ વાત કરી કે ઇન્ડિયન્સ આર નોન ટુ વર્શિપ હવા, પાણી, ઉર્જા. એટલે આપણે તો વર્ષોથી સસ્ટેનેબિલિટી સમજેલા હતા, કદાચ વચ્ચે ક્યાંક વસ્તુ એ ભૂલી ગયા છે અને હવે વી હેવ ટુ રિયલાઇન અવર સેલ્ફ કે પછી આપણે આ સસ્ટેનેબિલિટીના આપણા બિઝનેસ સાથે કેવી રીતે ઓવરલેપ કરીએ. જ્યારે ઉદ્યોગની વાત આવે છે તો તમે ઘણી રીતે એને રિપ્રેઝેન્ટ કરી શકો, એને એડ્રેસ કરી શકો. મેઇનલી પાવર છે. તો જેમ સરકારના ઘણી ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસીસ છે જે તમને રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સબસિડી આપે છે. તમે હવે નવી પોલિસી એવી એક્સટેન્ડ થઈ છે કે તમે કોઈક બીજી જગ્યાએ સોલર ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હોય તો એનું પણ બિલિંગ તમને તમારા પાવર બિલમાં સેટ ઓફ મળે. તો આ બધી રીત એવી થાય કે તમે પાવર તરીકે તમે એક સસ્ટેનેબલ એટમોસ્ફિયર ક્રિએટ કરો. અપાર્ટ ફ્રોમ ધીસ વિન્ડમિલ છે વિચ ઇઝ અગેન અ વેરી લુક્રેટિવ ઓપ્શન. તે ઉપરાંત પાણીની વાત કરીએ તો તમે પાણી જે ઉદ્યોગો પાણી સાથે યુઝ કરતા હોય છે તેનો નિકાલ, તો કઈ રીતે પાણી રિયુઝ થાય એ બે વસ્તુ છે. એક તમે તમારું ખરાબ પાણીને ટ્રીટ કરો છો અને હવે જ્યારે સસ્ટેનેબિલિટી વાત કરીએ તો એ પાણીને પાછું તમે એનો ઉપયોગ કઈ રીતે લઈ શકો. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાં આગળ ઇન્ડસ્ટ્રી ખૂબ સ્પેસિફિકલી કામ કરી શકે એમ છે. અને આ બધી ઉપરાંત દેન ઇટ ઇઝ હ્યુમન વેલબિંગ, કે તમારો જે સ્ટાફ છે, તમારો વર્કફોર્સ છે, ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ દેન યોર એટમોસ્ફિયર. એ છે તો તમારો વ્યવસાય ચાલે છે, તમારી ઇન્ડસ્ટ્રી છે, તો એમને તમે કઈ રીતે એટમોસ્ફિયર આપો, જેથી કેવી રીતે તમારી પોલિસીસ આપો કે એમને પણ કામ કરવાથી ગમે, તેમની હેલ્થ સારી રહે, તેમનું મેન્ટલ વેલબિંગ રહે અને તમારા વ્યવસાય સાથે લાંબા ટાઈમ સુધી સંકળાયેલા રહે. જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થશે તો રાઇટ સેન્સમાં આપણે સસ્ટેનેબિલિટીને એસ્ટેબ્લિશ દરેક વ્યવસાય કરી શકીશું. જી હર્ષલભાઈ, તમે કંઈક અલગ કહેવા માગશો? આમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવું પણ એક બહુ મોટું આસ્પેક્ટ છે કે હવે આજનો જે નવયુવાન છે એઝ અ કસ્ટમર અને એઝ અ બાયર એ બહુ સેન્સિટિવ છે કે આ રિસાયકલ પ્રોડક્ટ્સનું ઘણું મોટું એક માર્કેટ ઊભું થઈ રહ્યું છે. એટલે આપણા એમએસએમઈ અત્યારથી જ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવે અને એનું એક્સપોર્ટ બહુ મોટું એક આસ્પેક્ટ છે. સાહેબે બધી જે સ્કીમ કીધી એ પ્રમાણે એના ઉપરાંત સીડીનું ગ્રીન ફંડિંગ છે, એ રીતે QCIનું ઝેડ પ્રોગ્રામ છે. એટલે ઘણું સરસ ઇન્સેન્ટિવાઇઝેશન પણ થઈ રહ્યું છે. જી સર, કંઈક બંને સાહેબોની સાથે એમની લિંકમાં હું આગળ વાત કરું તો મેં જે યોજનાઓની વાત કરી ગુજરાત સરકારની, એમાં એવી યોજનાઓ છે. આપણે ઇન્ડસ્ટ્રી 4.0ની વાત કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી 4.0 કમ્પ્લાયન્ટ થવા માટે એમાં જે જરૂરિયાતો છે એમાં પથિકભાઈ સાહેબે વાત કરી કે સોલાર જનરેશન, તો કોઈ ઇન્ડસ્ટ્રી એના એક્ઝિસ્ટિંગ યુનિટની અંદર સોલાર પેનલથી કેપ્ટિવ કન્ઝમ્પશન માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એના માટે જે ટર્મ લોન લે છે, ટર્મ લોનમાં પણ અમે 5%, 6% એ રીતે સબસિડી આપીએ છીએ. તદુપરાંત હર્ષલભાઈ વાત કરી એ રીતે ઝેડ સર્ટિફિકેશન માટે, તો ઝેડ કમ્પ્લાયન્ટ થવા માટે જે સર્ટિફિકેશન લેવાનું થાય એના ખર્ચના 50,000 રૂપિયા આપણે સબસિડી આપીએ છીએ. એટલે ઇન્ડસ્ટ્રી 4.0 સુધી હાંસલ કરવા માટે લેવલ જે કંઈ જરૂરિયાતો છે એમાં ઝેડ સર્ટિફિકેશન છે, ક્વોલિટી સર્ટિફિકેટ્સ છે, સોલાર
પાવર રિન્યુએબલ એનર્જીથી સોલાર હોય કે ઇવન વિન્ડ મિલ પણ જે પથિકભાઈ વાત કરી, એવા કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ માટે જે તમે ખર્ચો ઇન્ડસ્ટ્રી તરીકે જે ખર્ચો કરે છે MSME, એ ખર્ચો પણ આપણે આની અંદર સારી રીતે સબસિડાઇઝ કરી આપીએ છીએ. રિમ્બર્સમેન્ટ તરીકે આપણે એમને પૈસા 50%, લગભગ 50%ની આસપાસ આપણે પૈસા પાછા આપીએ છીએ. આ તદુપરાંત આપણે એનર્જી એફિશિયન્સીની વાત કરીએ, એનર્જી એફિશિયન્ટ અને વોટર એફિશિયન્સી, રિસોર્સિસ બેઝિકલી નેચરલ રિસોર્સિસની એફિશિયન્સીની વાત કરીએ તો આ બંને જે વોટર અને એનર્જી બંને જે રિસોર્સિસ છે એને જ્યુડિશિયસલી યુઝ કરવા માટે આપણે જરૂર છે કે વી ઓડિટ ધેમ. એટલે આપણા ઇન્ડસ્ટ્રીના, આપણા યુનિટના વોટર અને એનર્જી કન્ઝમ્પશનના ઓડિટ કરાવીએ અને એ ઓડિટ કર્યા પછી એના કન્ઝર્વેશન માટે આપણે જે મશીનરી વસાવવી પડે એમાં પણ સરકાર 25% અને 20 લાખ રૂપિયા સુધીની આપણે મદદ કરીએ છીએ. એટલે કે સરકાર જે છે એની યોજનાઓ થકી MSMEને દરેક તબક્કે અને ખાસ કરીને સસ્ટેનેબિલિટીવાળા જે ભાગ છે, કોમ્પ્લાયન્સીસની વાત છે, એ તમામ બાબતે એને કેવી રીતે ઇઝી પડે ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, એ આ બધી યોજનામાં સમાવેશ થઈ જાય છે. બિલકુલ. હર્ષલભાઈ, આપને એ જ પૂછવા માંગીશ, કારણ કે જ્યારે સવાલ સરે કર્યો છે કે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી ઇન વર્કપ્લેસ, તો શું આપણે કેન ઇમ્પ્લિમેન્ટિંગ એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી, દાખલા તરીકે એર કુલ્ડ ફેક્ટરી ફ્લોર અથવા મોશન સેન્સર LED લાઇટિંગ, આમાં આપણે એનો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? હા, એટલે હમણાં જ વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ હતો કે 2030 સુધીમાં ક્લોઝ ટુ 3 કરોડ જોબ લોસ ભારતમાં હીટ સ્ટ્રેસને લીધે થઈ શકે છે. એટલે એન્વાયરમેન્ટ ઇન ધ ફેક્ટરી એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. આપણા IIM અમદાવાદનો એક રિપોર્ટ છે કે જો કમ્ફર્ટ કુલિંગ હોય ફેક્ટરીમાં તો પ્રોડક્ટિવિટી કેન ઇમ્પ્રૂવ બાય એઝ હાઈ એઝ 12%. તો કમ્ફર્ટ કુલિંગ એનો બીજો એક આસ્પેક્ટ પણ એ છે કે આજનું જે નવયુવાન છે એને એક કમ્ફર્ટેબલ લાઈફ જોઈએ છે. એટલે ઘણા લોકો હવે ફેક્ટરીમાં કામ કરવા નથી માગતા. તો એ એન્વાયરમેન્ટ જો આપણે ક્રિએટ કરશું તો બે વસ્તુ આપણને લાભ થશે. એક તો વર્કફોર્સ પણ મળશે, પ્રોડક્ટિવિટી પણ મળશે, અને જેમ કે અમારી એક પ્રોડક્ટ છે LSV કરીને, જે ઇન્ડસ્ટ્રીયલ કુલિંગ અમે કરીએ છીએ, તેમાં અમે કાર્બન ફૂટપ્રિન્ટનું પણ ધ્યાન રાખીએ છીએ. પાવર કન્ઝમ્પશન એસીની પ્રમાણમાં ખાલી 10% જ છે. એટલે અમે એક સ્ટડી કરાવ્યો હતો તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ગ્રોઈંગ 42 ટ્રીઝ એવરી યર. એટલે તમે ત્રણેય આસ્પેક્ટને કવર કરો છો: પ્રોડક્ટિવિટી, વર્કફોર્સ કમ્ફર્ટ એન્ડ એન્વાયરમેન્ટ. બિલકુલ. પથિકભાઈ, આપ આ મુદ્દે શું કહેશો? સસ્ટેનેબિલિટીની આપણે જેમ વાત કરતા આવ્યા છીએ કે તો એ વસ્તુ એવી છે કે આજે દરેક ઇન્ડસ્ટ્રીએ એને એબ્ઝોર્બ કરવી પડે એવી છે. એની પાસે હવેના ટાઈમમાં ચોઇસ નથી રહ્યો. તમે તમારા વર્કફોર્સને રિટેન કરવા માગતા છો ને તો પણ તમારે એને એક સારું એન્વાયરમેન્ટ આપવું હશે, સારું એક વર્કિંગ સ્પેસ આપવી પડશે, જેથી તમે એ ત્યાં કામ કરી શકે, એ સારી રીતે તમારી સાથે લાંબા ટાઈમ સુધી રિટેન થઈ શકે. એટલે આજે આપણે જે પહેલાં માનતા હતા કે આપણે એક સારી સેલેરી સ્ટ્રક્ચર આપીએ, દેટ ઇઝ નોટ સફિશિયન્ટ. આઈ થિંક વર્કપ્લેસનું કન્ડ્યુસિવનેસ બે રીતે, એક એમના મેન્ટલ વેલબિંગને પણ ઇફેક્ટ કરશે, પ્લસ તમારી પ્રોડક્ટિવિટી પણ સામે વધવાની છે. જો માણસનું માઇન્ડ હેલ્ધી હશે તો તમારા માટે કામે સારી રીતે કરી શકવાનો છે, એનું ડિલિવરન્સ વધારે રહેશે, તમારી પ્રોડક્ટિવિટી સુધરશે. એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઓલ ઇન અપ્રોચ કે જેની અંદર આપ થોડું કરો છો એની સામે રિટર્ન્સ પણ ઇન્ડસ્ટ્રીને એટલું મળવાના જ છે. બિલકુલ. હર્ષલભાઈ, આપણે જ્યારે સસ્ટેનેબિલિટીની વાત કરી અને લગભગ મોટાભાગના જવાબોની અંદર આપણે એના ઉપર ફોકસ વધારે કરી રહ્યા છે, તો માની લઈએ કે કોઈ પણ એક ઉદ્યોગ છે, નાનો ઉદ્યોગ છે, મધ્યમ કદનો ઉદ્યોગ છે, એને એના ઉપર ફોકસ કરીને પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો, એના પછી એના સેલ્સમાં અથવા એના હ્યુમન રિસોર્સમાં શું ફાયદા થતા હોય છે? એટલે એક આપણે આસ્પેક્ટ ડિસ્કસ કર્યો કે હવે આ સેલ્સની રિક્વાયરમેન્ટ થઈ ગઈ. યસ. અને એ ખાલી એક્સપોર્ટ માટે નથી. આજે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી ISO 14000 મેન્ડેટરી માગે છે, વિચ ઇઝ એન્વાયરમેન્ટ. બીજું આપણે બિઝનેસના સ્ટેક હોલ્ડર્સ ગણીએ તો આપણે કસ્ટમર્સની વાત કરી, એમ્પ્લોઈઝની વાત કરી, આપણે ઇન્વેસ્ટર્સની વાત કરીએ. તો હવે ઇન્વેસ્ટર્સ આ માગે છે કે તમારું ESG રેટિંગ શું છે. SEBIએ મેન્ડેટ કર્યું છે કે ટોપ 1000 કંપનીઝે BRFR ડિક્લેર કરવાનું. એવી રીતે અત્યારે ઓલમોસ્ટ 11 મ્યુચ્યુઅલ ફંડ છે કે જે ESG બેઝ પર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે ભવિષ્યમાં MSME ઇન્વેસ્ટમેન્ટ બી જો ડેફિનેટલી લુક ફોરવર્ડ કરશે તો ઇન્વેસ્ટરનો એંગલ પણ ઇમ્પોર્ટન્ટ છે ESG તરીકે. પથિકભાઈ, આપ એમાં કંઈક એડ કરવા માગશો? જેમ સાહેબે કીધું ને કે આગળ જતાં અને વાત કરીએ તો આ એક મેન્ડેટરી વસ્તુ થઈ રહી છે. તમે એક્સપોર્ટ નહીં કરતા હો, લોકલ કસ્ટમરને તમારે આપવાનું હશે, તમે એક એન્સિલરી યુનિટ હશો કોઈ મોટા ઉદ્યોગના, તો પણ ESG કોમ્પ્લાયન્ટ થવું તમારા માટે એક કમ્પલ્શન થવાનું છે.
તો કોઈ વસ્તુ તમારા પર એન્ફોર્સ થવાની આવે એની પહેલાં તમે સામેથી એને એડપ્ટ થવા માંડો. સરકારની પોલિસીઝ જેમ એમ પહેલાં પણ કીધું કે હેન્ડ હોલ્ડિંગ નહીં થાય, ઓલરેડી છે, પણ એ રીતે ઇન્ડસ્ટ્રી એને એબ્ઝોર્બ કરે, ચેમ્બર્સ એસોસિએશન એની લીડ લઈ આગળ એનું પેનિટ્રેશન કરાવે ઉદ્યોગોમાં, તો આ વસ્તુ બહુ ઇઝીલી શક્ય થશે. અને હર્ષિલભાઈ કહે છે ને કે આ વસ્તુ હવે કોઈ રીતે ચોઇસની રહી નથી. આવનાર દિવસોમાં તમારે તમારો ધંધો કરવો હશે, એક્ઝિસ્ટન્સ રાખવું હશે, તો તમારે ESG કમ્પ્લાયન્ટ થવું પડશે. અને અગેન એની અંદર જે રેટિંગની એમને વાત કરી, આગળ જવાના ટાઈમમાં ઘણા મોટા ઉદ્યોગો એવું પણ કહે છે કે તમે જો સારા રેટિંગમાં છો તો જ અમે તમારી પાસેથી તમારા ગુડ્સ લઈશું કે તમારી સર્વિસ બાય કરીશું. એટલે એક વસ્તુ એવી થઈ કે પહેલાં તમે કોમ્પ્લાયન્ટ થાઓ અને થયા પછી એમાં તમારું ગ્રેડિંગ કે રેન્કિંગ વધારો, એ તેના તરફની જર્ની. એટલે આ રીતનું આખું અપ્રોચ ઇન્ડસ્ટ્રીએ આજે ફ્યુચર માટે રેડી થવું પડે. જી સર, એમાં બ્રાન્ડિંગ અને કોસ્ટિંગમાં કેટલો બેનિફિટ મળતો હોય છે જો આપણે એનું ધ્યાન રાખીએ તો? જેવી રીતે આપણે અત્યાર સુધી ચર્ચા કરી એ મુજબ જોવા જાઓ તો વર્લ્ડ વાઇડ અને જ્યારે આપણું માર્કેટ જ્યારે ઓપન છે, ગ્લોબલ માર્કેટ છે, ત્યારે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ આપણી પાસેથી જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદે છે ત્યારે અપેક્ષા રાખે છે કે એ એમના નોર્મ્સને અને વર્લ્ડ લેવલ પર જે નોર્મ્સ, એન્વાયરમેન્ટના જે નોર્મ્સ છે એ આપણે કમ્પ્લાય કર્યું હોય. હમણાં G20 આપણે હોસ્ટ કરી રહ્યા છીએ, તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વસુધૈવ કુટુંબકમનો એમાં મંત્ર આને આપ્યો છે G20ના સમિટને. એટલે વન ફેમિલી, વન ફ્યુચર. એટલે આખું જે ગ્લોબ છે એ એક જ ફેમિલી છે અને એ આજે જે મને સેન્સ થાય છે, જે પ્રોબ્લેમ થાય છે, એ પ્રોબ્લેમ કાલે ગ્લોબના બીજા ભાગને પણ થવાનો છે. એટલે આપણે જોયું છે કે એન્વાયરમેન્ટલ જે ઇશ્યુઝ છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ છે, એ જો આપણે એના પ્રત્યે હવે જાગૃત ના થઈએ તો આપણી ભવિષ્યની પેઢી કદાચ આપણને માફ ન કરે. એટલે આપણે આ આખી વાતને વસુધૈવ કુટુંબકમ અને G20ના આ જે મંત્રને અનુસરી અને અનુસંધાનમાં વાત કરીએ તો ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે. ધીસ ઇઝ ફ્યુચર થિંકિંગ વિચ વી હેવ ટુ થિંક ટુડે. ESGનું જે કમ્પ્લાયન્સ છે, એન્વાયરમેન્ટને લગતા જે કમ્પ્લાયન્સીસ છે આપણે પાળી, અને એ હશે તો જ આપણું, તમે જે વાત કરી બ્રાન્ડિંગની, એ આપણું બ્રાન્ડિંગ ત્યારે જ સચોટ થશે કે જ્યારે આપણે આ બધા કમ્પ્લાયન્સીસ માંથી પસાર થયા હઈશું, અને તો જ આપણે આપણું માર્કેટિંગ કરી શકીશું ટુ ધ વર્લ્ડ. સાહેબે જેમ કીધું કે થિંક ટુડે અને એટ ધ સેમ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ ઇટ ટુડે. એટલે હવે ઇટ ઇઝ નીડ ઓફ ટાઈમ કે તમારી પાસે હવે આમાં વધારે કામ કરવાનો સમય નથી. તમારે આમાં યુ વિલ હેવ ટુ એક્ટ ટુડે, યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી, જેથી તમે આવનાર ફ્યુચર માટે ફ્યુચર રેડી તમે કહી શકો પોતાને. હર્ષલભાઈ, એક છેલ્લો સવાલ આપને કરવા માંગીશ કે થિંકર્સ ઓફ ટુમોરો પાછળનું જે વિઝન છે એ શું છે? એટલે સિમ્ફનીનું અત્યારે તમે ટેગલાઇન જુઓ તો એ છે કલ્કી સોચ, અને એની પાછળ અમારા ચેરમેન શ્રી અચલ બકેરીનું એક વિઝન છે કે 27 ડિગ્રી વર્લ્ડ, કે આખા વિશ્વને આપણે કમ્ફર્ટેબલી કૂલ કરીએ પણ સસ્ટેનેબલી. કે મેં જેમ પહેલાં વાત કરી કે તમે એર કુલિંગ કરો તો એ એક 14 જો તમે પર્સનલ કુલર લો તો ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ પ્લાન્ટિંગ 14 ટ્રીઝ, અને જો ઇન્ડસ્ટ્રીયલ કુલર લો તો 42 ટ્રી. તો એ જ સોચને આગળ લેતા અમે વિચાર્યું કે જે MSME જે ભવિષ્યનું અત્યારે વિચારે છે, ખાલી પ્રોફિટેબિલિટી નહીં પણ ESG અને સસ્ટેનેબિલિટી પરનું ઇન્વેસ્ટ કરે છે, એને અમારે નવાજવા જોઈએ, અને એટલા માટે જ અમે આ એક એવોર્ડ લોન્ચ કર્યો છે. બિલકુલ. તો આજની આ ચર્ચા ઘણી જ હેલ્ધી રહી. બારડ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પથિક સર, આપ પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને જાણકારી આપી, દર્શકોને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી. સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હર્ષલભાઈ, આપ પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ ઉત્તમ જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દોસ્તો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર એ અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. એ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન પણ આપે છે અને રોજગારીની વિશાળ તકોનું સર્જન પણ કરે છે. દેશના આર્થિક તંત્રના કરોડરજ્જુ સમાન MSME ક્ષેત્રમાં સ્થિરતા, સતત વિકાસ અને કર્મચારી સંભાળ અને પ્રેરણા જો મળતી રહેશે તો આવતીકાલ પણ સુવર્ણ હશે. તો આજની આ વિશેષ રજૂઆત સિમ્ફની પ્રેઝન્ટ થિંકર્સ ઓફ ટુમોરો ઇન પાર્ટનરશિપ વિથ ન્યૂઝ 18 નેટવર્કમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. Symphony presents Thinkers of Tomorrow in partnership with News 18 Network.